વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણ દરમિયાન દોરાથી થતા અકસ્માતો અટકાવવા યુથ કોંગ્રેસની અનોખી પહેલ। ઉત્સવ પ્રેમી વડોદરા શહેરમાં ઉત્તરાયણની ઉજવણીને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી ગળા અને શરીરે ગંભીર ઈજાઓ થવાના અકસ્માતોના બનાવોમાં વધારો થતો હોય છે, જેને ધ્યાનમાં રાખી વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી હતી। ઉત્તરાયણ સમયે ટુ વ્હીલર ચાલકોને દોરાથી થતી ઈજાઓથી બચાવવા હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા, નિખિલ સોલંકી, મોઇન મસાકવાલા તેમજ યુથ કોંગ્રેસની ટીમ દ્વારા સંગમ 4 રસ્તા ખાતે ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ નિઃશુલ્ક રીતે લગાવી આપવામાં આવ્યા હતા। આ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકોએ સેફટી ગાર્ડ લગાવીને સુરક્ષાની ખાતરી મેળવી હતી। સાથે જ યુથ કોંગ્રેસની આ માનવતાભરી અને જનહિતકારી પહેલને લોકોએ વખાણી હતી। સંગમ 4 રસ્તા પર યુથ કોંગ્રેસ દ્વારા આજે સેફટી તાર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ધ્યેય હતો કે જ્યારે વર્ષની શરૂઆત થતી હોય છે ત્યારે દેશમાં સૌપ્રથમ તહેવાર એ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ મનાવવામાં આવે છે। દરેક રાજ્યોમાં મકર સંક્રાંતિ ઉત્તરાયણ જુદી જુદી રીતે મનાવવામાં આવતો હોય છે, ત્યારે ગુજરાત રાજ્યના અંદર આ ઉત્તરાયણનો પર્વ પતંગ ચગાવીને અને પતંગ રસિકો આ રીતે ઉજવતા હોય છે। અને એમાં પણ ખાસ કરીને વડોદરા શહેર એટલે કે ઉત્સવ નગરી તરીકે ઓળખાતું આ શહેર છે, ત્યારે વડોદરા શહેરના અંદર પતંગના લીધે દર વર્ષે ઘણા લોકોનો જીવ જોતો છે, ઘણા લોકોને ઈજા પામતી હોય છે। ત્યારે યુથ કોંગ્રેસ દર વર્ષે આ જ રીતે વડોદરા શહેરના યુવાનોને વડોદરા શહેરના નાગરિકોને પતંગના દોરાથી નુકસાન ના થાય એ હેતુથી સેફટી તાર વિતરણ કરતા હોઈએ છીએ। ગયા વર્ષે પણ કરેલા, આ વર્ષે પણ કર્યા છે અને આવનાર દિવસોમાં આવી રીતે કરતા રહીશું। અને આ સેફટી તાર વિતરણ કરવાનો મુખ્ય ધ્યેય વડોદરા શહેરને સુરક્ષિત રાખવો અને જે ઉત્સવ નગરી છે એ ઉત્સવ નગરી જ રહે, ના કે શોક નગરી બને, એ માટેને એક પ્રેરણા ઊભી કરવા માટેનો રહે છે।